શહેરમાં 9મા ચાંદ એટલે મોહરમ માસની કતલની રાતે કલાત્મક તાજિયા ફેરવવામાં આવ્યા। મોહરમ માસ મુસ્લિમ સમાજનો પવિત્ર માસ અને સાથે ઐતિહાસિક પણ છે। આ મોહરમના મહિનામાં ઇમામ હુસૈન અને એમની સાથે મળી 72 સાથીદારોને જંગે કરબલામાં શહીદ કરવામાં આવ્યા હતા। હક અને ઈમાનની લડાઈ માટે ઇમામ હુસૈન દ્વારા બહિષ્કાર કરવામાં આવતા જંગ છેડાઈ હતી અને ધોકેબાજીથી એમને અને એમના સાથીઓને કતલ કરવામાં આવ્યા હતા। તમને જણાવી દઈએ કે ઇમામ હુસૈન એ બીજા કોઈ નહીં પરંતુ ઇસ્લામ ધર્મના પૈગંબર મોહમ્મદ સાહેબના નવાસા હતા, જેમણે હકની લડાઈ માટે પોતાના પરિવારથી લઈને બધું જંગમાં કુરબાન કર્યું હતું। જે ઇમામ હુસૈનની યાદમાં આ મોહરમ તહેવાર નિમિત્તે સબીલે હુસૈન નિયાઝ કલાત્મક તાજિયા બનાવવામાં આવે છે, જે શહેર સુરતમાં 9મા મોહરમની રાતે ફેરવવામાં આવે છે, જેનો રૂટ ઝાંપા બજારથી લઈ નવાબવાડી, જ્યાં નવાબ સાહેબને જિયારત કરાવી પોતાની થાના કે મુસ્લિમ સમાજના લોકો પાછા ફરે છે।